નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ટેટ ટાઈટ સ્પેશિયલની અંદર આજે આપણે એક નવી જ પદ્ધતિ રીતે આપણે વિડીયો આપવાના છીએ. અત્યાર સુધીના જે મારા અનુભવો છે, જે મેં ટેટ ટાટમાં અનુભવ કર્યો છે અને જે મેં એક્ઝામો આપી છે તેના અનુભવના આધારે મેં કેટલાક પોઈન્ટો નોંધેલા છે મારી બુકની અંદર. તો એ બુકના આધારે આપણે અહીં હેન્ડ રાઇટિંગ દ્વારા કેટલાક પોઈન્ટો તમને હું આપીશ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જે પ્રશ્નો છે જે તમને હું અહીંયા આપવાનો છું 100% પરીક્ષામાં પૂછાય. ટેટ 1 હોય, ટેટ 2 હોય કે ટાટ 1 ટાટ 2 ગમે તે હોય, તેની માટે આ ખૂબ ઉપયોગી બનશે. તો બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી, તમે પણ મારા જેવી આવી નોટ્સ બનાવી દો અને વિડીયોમાં જે હું તમને સમજાવું છું ધ્યાનથી સમજીને તૈયાર કરશો તો તમારું રિઝલ્ટ પણ 100% સારું આવશે અને તમે પણ સરકારી ટીચર બની જશો. તો આજે આપણે શિક્ષણની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો કેટલીક પદ્ધતિઓ છે જે આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ અહીંયા. તો પહેલી પદ્ધતિ છે રૈખિક અભિક્રમિત પદ્ધતિ. તો પરીક્ષામાં પૂછાય, રૈખિક અભિક્રમિત પદ્ધતિ કોણે આપી હતી? તો તેનો જવાબ આવશે BF સ્કિનર દ્વારા આપવામાં આવી છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો ખાસ તમારે જવાબ આપવાના રહેશે. અથવા ઊંધું પૂછે BF સ્કિનરે કઈ પદ્ધતિ આપી હતી, તો રૈખિક અભિક્રમિત પદ્ધતિ. બે રીતે પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ. તો પ્રશાખા અભિક્રમિત પદ્ધતિ જાણે તમે પહેલી વાર સાંભળતું હોય તેવું તમને લાગશે. આ જે પદ્ધતિ છે નોર્મન ક્રાઉડર દ્વારા આપવામાં આવી હતી. કોના દ્વારા આપવામાં આવી છે? નોર્મન ક્રાઉડર દ્વારા. ત્યાર પછી મિત્રો સંવાદ પદ્ધતિ કોણે આપી હતી? તમે પરીક્ષામાં પૂછાઈ ગયેલા જે પ્રશ્નોના વિડીયો જોયા હશે તેની અંદર આ પદ્ધતિ હતી. સંવાદ પદ્ધતિ કોણે આપી હતી? તો તેને આપી હતી પ્લેટોએ અને તેને બીજા નામે ઓળખાય છે કથન પદ્ધતિ. સંવાદ અથવા શું બોલાય છે? કથન પદ્ધતિ, જેના રચયિતા હતા પ્લેટો. ત્યાર પછી પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિ કોણે આપી હતી? તો વુડવર્થ દ્વારા આપવામાં આવી હતી. કોના દ્વારા આપવામાં આવી છે? વુડવર્થ. ત્યાર પછી મિત્રો સામાજિકતા મિતિ શિક્ષણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી છે? આ બી પ્રશ્ન પૂછાઈ ગયો છે ટેટમાં. તો મોરેનો દ્વારા આ પદ્ધતિ આપવામાં આવી છે. નામ ધ્યાનથી અને એકદમ શાંતિથી યાદ રાખશો તો પણ યાદ રહી જશે. સામાજિકતા મિતિ શિક્ષણ પદ્ધતિ તો મોરેનો દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી મૂલ્યાંકન પદ્ધતિ કોણે આપી હતી? તો મૂલ્યાંકન પદ્ધતિના રચયિતા છે ડૉક્ટર JM રાઈસ. કોણ હતા? ડૉક્ટર JM રાઈસ. યાદ રહેશે ને? ત્યારબાદ મૂલ્યાંકન બાદ અવલોકન પદ્ધતિ. અવલોકન પદ્ધતિના રચયિતા કોણ છે? તો છે આલ્બર્ટ બડોરા. કોણ છે? આલ્બર્ટ બડોરા. ત્યાર પછી વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિ કોણે આપી છે? તો ગુડવાર તથા સ્ક્રેટસે આપી છે. ગુરુવાર ના સમજી જતા, ગુડવાર તથા સ્ક્રેટસ દ્વારા આપવામાં આવી છે વૈજ્ઞાનિક પદ્ધતિ. ત્યાર પછી ખૂબ જ મોસ્ટ આઈએમપી છે માઇક્રો ટીચિંગ પદ્ધતિ કોણે આપી છે? તો માઇક્રો ટીચિંગ પદ્ધતિ રોબર્ટ બુશ દ્વારા આપવામાં આવી છે. યાદ રાખજો, માઇક્રો ટીચિંગ પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે, રોબર્ટ બુશ દ્વારા આપવામાં આવી હતી. ત્યાર પછી પ્રક્રિયા પદ્ધતિ. પ્રક્રિયા પદ્ધતિ કોમોનિયસ દ્વારા આપવામાં આવી છે. કઈ પદ્ધતિ? પ્રક્રિયા પદ્ધતિ. તમને આવા પ્રશ્નો જોઈને કદાચ નવાઈ લાગતી હશે કે આવા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાતા હોય છે મિત્રો. એટલે ખાસ મારા અનુભવના આધારે બનાવેલા છે. હું તમને વિશ્વાસથી કહું છું કે આ પ્રશ્નો પૂછાશે જ, એટલે બધા જ તૈયાર કરવા. સમસ્યા સમાધાન પદ્ધતિ. સમસ્યા સમાધાન પદ્ધતિ તેમજ પ્રશ્નોત્તરી પદ્ધતિ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. આ બંને પદ્ધતિના રચયિતા કોણ હતા? તો સોક્રેટિસ હતા. કોણ હતા? સોક્રેટિસ. તો અહીંયા આપણે 10 જેવી પદ્ધતિઓ વિશે વાત કરી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ રમત ગમત પદ્ધતિ.
તમે પહેલી વાર જ સાંભળતા હશો એવું લાગતું હશે, રમતગમત પદ્ધતિ. કદાચ ધ્યાનમાં હોય તો ખબર નથી, પરંતુ પહેલી વાર વાંચતા હોય એવું ના વિચારતા. ફોબેલ અને હેનરી કુક દ્વારા આપવામાં આવી છે. રમતગમત પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી છે? ફોબેલ અને હેનરી કુક. ત્યાર પછી કિડર ગાર્ડન. કિડર ગાર્ડન જે પદ્ધતિ છે એ ફોબેલે આપી છે. કોણ હતા? ફોબેલ. સૌ પ્રથમ ઉપયોગ કરનાર દેશ કયો હતો? તમને પૂછે કે કિડર ગાર્ડન છે એને સૌ પ્રથમ ઉપયોગ કરનાર દેશ કોણ છે? તો જર્મની હતું. કોણ હતું? જર્મની. જર્મની દેશે સૌ પ્રથમ કિડર ગાર્ડનનો ઉપયોગ કર્યો હતો અને એના રચયિતા છે ફોબેલ. ત્યારબાદ ક્રિયા દ્વારા શિક્ષણ. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ક્રિયા દ્વારા શિક્ષણના હિમાયતી કોણ છે? તેમજ શ્રેષ્ઠ પદ્ધતિ બીજા નામે ઓળખાય છે, તેના હિમાયતી છે જ્હોન ડુઈ. જ્હોન ડુઈ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી સૌથી વધુ પરીક્ષામાં પૂછાય છે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રશ્નો. તો પ્રોજેક્ટ પદ્ધતિનો વિચાર આપનાર કોણ હતા? તો એ વિચાર આપનાર હતા જ્હોન ડુઈ. કોણ હતા? વિચાર આપનાર હતા. યાદ રાખજો, પ્રોજેક્ટ પદ્ધતિનું વિચાર કોણે રજૂ કર્યું? તો જ્હોન ડુઈ. હવે તમને એવું પૂછે તેનું ક્રિયાન્વિત કરનાર એટલે એની જે ક્રિયા આગળ વધારનાર કોણ હતા? તો કિલપેટ્રિક્સ હતા. પ્રોજેક્ટ પદ્ધતિને આગળ વિચાર રજૂ કરનાર જ્હોન ડુઈ હતા, પણ આગળ લઈ જનાર કિલપેટ્રિક્સ હતા. હવે તમે જોયું હશે પરીક્ષામાં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કેટલા છે એવું પૂછાઈ ગયું છે. તો ટોટલ 7 સોપાનો છે. ઘણીવાર તમને એવું પૂછે કે એમાં ચોથું સોપાન કોણ છે, સાતમું કોણ છે, પહેલું કોણ છે, બીજું કોણ છે. તો આપણે 7ને ક્રમમાં યાદ રાખવા પડશે. તો પહેલું છે પરિસ્થિતિનું નિર્માણ, બીજું છે વિષયની પસંદગી, ત્રીજું છે આયોજન, ચોથું છે પ્રયોગ કરવો, પાંચમું છે ફીડબેક આપવું, છઠ્ઠો છે રિપોર્ટ તૈયાર કરવો અને સાતમું છે મૂલ્યાંકન. તો આમાંથી ઘણીવાર તમને એવું પૂછે કે પાંચમું બોલો, ત્રીજું કયું છે. તો આવા તમને પ્રોજેક્ટ પદ્ધતિના ક્રમમાં શું યાદ રાખવા પડે? એના સોપાનો યાદ રાખવા પડતા હોય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું. નવી પદ્ધતિ છે હ્યુરિસ્ટિક્સ પદ્ધતિ. હવે તમે આ બી કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો એવું લાગશે, જેને આપણે શોધ પદ્ધતિ અથવા સંશોધન પદ્ધતિ તરીકે બી ઓળખીએ છીએ. બધાના નામ યાદ રાખજો. હ્યુરિસ્ટિક્સ પદ્ધતિ અથવા સંશોધન પદ્ધતિ અથવા શોધ પદ્ધતિ. તો આ જે વૈજ્ઞાનિક છે એનું નામ છે, વૈજ્ઞાનિક એટલે આપણા મનોવૈજ્ઞાનિક છે આર્મસ્ટ્રોંગ. નામ સાંભળ્યું હશે તમે, આર્મસ્ટ્રોંગ. આર્મસ્ટ્રોંગ દ્વારા હ્યુરિસ્ટિક્સ પદ્ધતિ આપવામાં આવી હતી, જેને તમે સંશોધન અથવા શોધ પદ્ધતિ કહો છો. તે કઈ પદ્ધતિ? આ જે હ્યુરિસ્ટિક પદ્ધતિ શાના માટે વપરાય છે? તો તે વિજ્ઞાન વિષય માટે વપરાય છે. ધ્યાન રાખજો, ગણિત વિજ્ઞાનમાં મેથડમાં પણ આ પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર, અને જનરલ પેપરમાં બી આવી શકે છે. વિદ્યાર્થીને વૈજ્ઞાનિક તરીકે જોવામાં આવે છે. તો આ પદ્ધતિ જે છે તેમાં જે વિદ્યાર્થી છે એને પોતે વૈજ્ઞાનિક તરીકે જોવે છે. હ્યુરિસ્ટિક પદ્ધતિની અંદર વિદ્યાર્થીને કોના તરીકે જોવામાં આવે છે? તો કે વૈજ્ઞાનિક તરીકે જોવામાં આવે છે. તમને આ બધું જોઈને કદાચ પહેલી વાર સાંભળતા હોય તો નવાઈ પણ લાગશે, પરંતુ મિત્રો આ ખૂબ જ અગત્યના છે. હ્યુરિસ્ટિક્સ પદ્ધતિ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, તમે જૂના ઓલ્ડ પેપરો પણ જોઈ શકશો. ત્યાર પછી આપણે વાત કરીએ ભ્રમણ વિધિ. તો ભ્રમણ વિધિ કયા વિષય માટે વપરાય છે? આવો પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવું પડશે વિજ્ઞાન અને એસએસ એટલે સોશિયલ સાયન્સ માટે વપરાય છે. ભ્રમણ વિધિ કયા વિષય માટે વપરાય છે? તો વિજ્ઞાન અને એસએસ માટે વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન જવાબ પદ્ધતિ કોને આપી હતી? તો પ્રશ્ન અને જવાબ આપવાની જે પદ્ધતિ છે એ સુક્રાંત દ્વારા આપવામાં આવી હતી. કોના દ્વારા આપવામાં આવી હતી? સુક્રાંત. ત્યારબાદ એક બીજી પદ્ધતિ છે બ્રેલ પદ્ધતિ. હવે બ્રેલ પદ્ધતિ તમે કદાચ નામ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પરંતુ એનો જવાબ યાદ રાખવો બહુ સહેલો છે. કારણ કે આ જે પદ્ધતિ છે તેના રચના કરનાર કોણ હતા? તો લુઈ બ્રેલ હતા. તો આને હિન્ટ યાદ રાખવા માટે તમારે એટલું યાદ રાખવાનું, બ્રેલ પદ્ધતિ છે બ્રેલે વિકસાવી હતી, પરંતુ લુઈ બ્રેલ આખું નામ યાદ રહે તો યાદ રાખવાનો પ્રયત્ન કરવો. તો અહીંયા આપણે કેટલીક પદ્ધતિઓ વિશે આપણે વાત કરી. હજુ પણ આપણે આગળ
આગમન પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો પરીક્ષામાં આગમન નિગમનના પ્રશ્નો આવે જ છે, એટલે આ તો ખાસ તૈયાર રાખવું પડશે. એરિસ્ટોટલ દ્વારા આગમન પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો છે અથવા બનાવવામાં આવી છે. હવે આગમન પદ્ધતિમાં હોય છે શું એ બી ખાસ તમને ખબર હોવી જોઈએ, કારણ કે ઘણીવાર ઉદાહરણ બી પૂછાતા હોય છે. તો અહીંયા 2-3 ઉદાહરણ પણ આપણે આપીશું, પરંતુ તે કેવી રીતે સમજવું અને તે આગમન પદ્ધતિ છે તે કઈ રીતે નક્કી થાય, તો તે આ રીતે નક્કી કરી શકાય કે કોઈનું પણ ઉદાહરણ આપવામાં આવે અને જો નિયમ તારવવામાં આવે. ઉદાહરણ આપી અને કોઈ નિયમ તારવવો, ખાસ વિજ્ઞાન વિષયમાં આગમન પદ્ધતિ ખૂબ ઉપયોગી બને છે. કોઈનું પણ ઉદાહરણ આપી શકાય અને નિયમ તારવો. જેમ કે આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ જ્યારે તારવવો હોય ત્યારે આપણે રોકેટનું ઉદાહરણ આપીએ છીએ કે રોકેટ જ્યારે ઉપર જાય છે ત્યારે નોઝલમાંથી નીચે પ્રચંડ વેગથી ધુમાડો નીકળે છે અને ઉપરની તરફ જાય. એટલે અહીં એ જે પદ્ધતિ ઉદાહરણ આપીને આપણે એને નિયમ ઉપર લઈ જઈએ છીએ, તો આઘાત અને પ્રત્યાઘાતવાળો નિયમ સમજાવવામાં આવે છે. તો એ જ રીતે આપણે આપણી જે બીજી ભાષામાં જો ઉદાહરણ આપવા હોય તો મૃતથી અમૃત તરફ જવું આગમન પદ્ધતિ તરીકે ઓળખાય છે. વિશિષ્ટથી સામાન્ય તરફ જવું જેને આપણે આગમન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે નિગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિ પ્લેટો દ્વારા આપવામાં આવી હતી. એરિસ્ટોટલ પછી હતા પ્લેટો. હવે નિગમન પદ્ધતિમાં ખાસ શું હોય છે? નિયમ આપી ઉદાહરણ આપવા, કોઈ સિદ્ધાંત આપી અને ઉદાહરણ સમજાવવા, જેને આપણે નિગમન પદ્ધતિ કહીએ છીએ. તો આ જે પદ્ધતિ છે એના આપણે ઉદાહરણ લેવા હોય તો કઈ રીતે લઈ શકાય? તો અમૃતથી મૃત તરફ જવું, અમૃતથી મૃત તરફ જવું, સામાન્યમાંથી વિશિષ્ટ તરફ જવું, ગોખવાની શક્તિમાં વધારો થાય છે. આ જે પદ્ધતિ છે ને આપણે નિગમન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, જે પ્લેટો દ્વારા આપવામાં આવી હતી. ત્યાર પછી આવે છે કથન પદ્ધતિ. તો કથન પદ્ધતિના રચયિતા પણ પ્લેટો જ હતા અને તે SS માટે ખાસ ઉપયોગી છે. સોશિયલ સાયન્સ વિષય માટે ખાસ કથન પદ્ધતિ ઉપયોગી છે. પ્રદર્શન પદ્ધતિ, આ પદ્ધતિ પણ SS માટે ઉપયોગી છે, એટલે કે સોશિયલ સાયન્સ માટે ખૂબ ઉપયોગી છે. શૈક્ષણિક સાધનો બતાવીને તમે પ્રદર્શન કરીને વિજ્ઞાન જેવા વિષયમાં અથવા SS જેવા વિષયમાં તમે સમજો કે ગોળો બતાવીને, પૃથ્વીના ગોળાનો નકશો આખો બતાવીને તમે કોઈ પણ ખંડ વિશે અથવા કોઈ દેશ વિશે સમજાવી શકો છો. પ્રયોગ પદ્ધતિ, જેના 5 સોપાનો હોય છે. પહેલું છે સમસ્યા, બીજું છે સકલ્પના, ત્રીજું છે પ્રયોગ, ચોથું છે નિષ્કર્ષ અને પાંચમું છે સંકલ્પનાની સિદ્ધિ. તો પ્રયોગ પદ્ધતિના કેટલા સોપાનો છે એવું બી પૂછાય તો યાદ રાખવું પડશે 5. કોઈ સ્પેશિયલ પૂછે પહેલું કયું છે તો સમસ્યા, ત્રીજું કોણ છે તો પ્રયોગ. તો આવી રીતે 5 સોપાનો આપણે યાદ રાખવાના પ્રયત્નો કરવાના છે મિત્રો. ડાલ્ટન પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો હેલન પાર્કહર્સ્ટ દ્વારા ડાલ્ટન પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. ત્યાર પછી મોન્ટેસરી પદ્ધતિ, તો આ પણ યાદ રાખવી બહુ સહેલી છે. મેડમ મારિયા મોન્ટેસરી દ્વારા પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. યાદ રહેશે ને? મેડમ મારિયા મોન્ટેસરી દ્વારા કઈ પદ્ધતિ વિકસાવવામાં આવી? તો મોન્ટેસરી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ત્યાર પછી આપણે આગળ કેટલાક મનોવૈજ્ઞાનિકો અને એમના પ્રયોગો જે પરીક્ષામાં 100% પૂછાય છે. થોર્નડાઇકે કોના ઉપર પ્રયોગ કર્યો હતો? કયા મનોવૈજ્ઞાનિકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો? આવું બી પૂછે. અથવા થોર્નડાઇકે કોના ઉપર પ્રયોગ કર્યો હતો? તો બિલાડી ઉપર. આ રીતે આપણે જવાબ આપી શકાય. પાવલોવ દ્વારા કોના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો? તો કે કૂતરા ઉપર. સ્કિનર દ્વારા કોના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે? તો ઉંદર અને કબૂતર. વોટસન દ્વારા કોના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે? તો કે બાળક પર, જે આલ્બર્ટ એક્સપેરિમેન્ટ તરીકે બી ઓળખાય છે. યાદ રાખજો. કોહલર દ્વારા, તો કોહલર છે એને સુલતાન એટલે કે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યા હતા. અને ટોલમેન જેને ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. તો ઉંદર ઉપર સ્કિનર અને ટોલમેન બંને છે, એટલે તમને ઘણીવાર પરીક્ષામાં કન્ફ્યુઝ ના થાય, એટલે કબૂતરનું બી પૂછી લે. તો આ જે મનોવૈજ્ઞાનિક અને પ્રયોગો લગભગ જૂના પેપરો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એક પ્રશ્ન આવો પૂછાય છે. ત્યાર પછી એક કસોટી કોણે આપી હતી તે પણ પૂછાય છે. તો સાયના ડાગા
આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, રોસાંક દ્વારા આપવામાં આવી છે. ટાટ કસોટી, તો ટાટ કસોટી કોણે વિકસાવી છે? તો મોર્ગન અને મેરે દ્વારા વિકસાવવામાં આવી છે. વર્ગ વ્યવહારના ઘટકો, તો વર્ગ વ્યવહારના ઘટકો જે 10 છે, જે આપણે અગાઉના લેક્ચરમાં સમજાયા છે, નેડ ફ્લેન્ડર્સ દ્વારા આપવામાં આવ્યા છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયું છે. પછી આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે, અનુભવ શંકુ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો એડગર ડેલ દ્વારા બનાવવામાં આવ્યો છે. બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું છે, ટર્મન દ્વારા આપવામાં આવ્યું હતું. અને છેલ્લે તબીબી વિદ્યાશાખાના પિતા કોણ છે? તો તબીબી વિદ્યાશાખાના પિતા છે હિપ્પોક્રેટસ. તો અહીંયા જે તમને મેં આજના વિડીયો લેક્ચરની અંદર જે પ્રશ્નો આપ્યા છે તે મારા પોતાના પરીક્ષા દરમિયાન જે મેં અનુભવ કરેલા અને અત્યાર સુધીનો જે મને એક્સપિરિયન્સ મળ્યો છે તેના આધારે મેં હેન્ડ રાઇટિંગથી લખીને આ પ્રશ્નો તૈયાર કર્યા છે. તો મિત્રો ખાસ મારી મહેનત નિષ્ફળ ન જાય તે માટે થઈને હું તમને બધાને એક વિનંતી કરું છું કે આ બધા જ પ્રશ્નો તમે પણ મારી જેમ લખીને તૈયાર કરશો તો વધારે અનુકૂળન આવશે. તમે પીડીએફમાં કે આમાં કરવા કરતાં તમારે જાતે વાંચીને લખશો અને તો જ તમને મોઢે રહેશે અને તો જ મજા આવશે. થોડો ટાઈમ જશે પરંતુ મજા વધારે આવશે ને તમારું રિઝલ્ટ છે એ 100% સારું આવશે અને આવશે જ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ કેટલાક પ્રશ્નો છે જે ચેપ્ટર વાઇઝ હું તમને સમજાવીશ. ત્યાં સુધી આવજો.